હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે મારું પાર્સલ આવ્યું જ છે. મેં અમેઝોનમાંથી આયર્ન લોઢી મગાવી હતી. તો એ જે આવી જ છે, તો હું જસ્ટ આને અનબોક્સ કરું છું અને તમને બતાવું છું કે આ કેવી છે. જો તમારે લેવી હોય તો તમે પણ લઈ શકો છો. 12 ઇંચની છે આ. જો તમારે લેવી હશે તો તમે મને કમેન્ટ કરજો, તો હું તમને આની લિંક આપી દઈશ. હેલ્થ માટે આયર્નના વાસણ સારા હોય છે, તો ટ્રાય કરવી કે તમે આયર્ન લોઢાના વાસણ યુઝ કરો કુકિંગ માટે. તો તમે જોઈ શકો છો, આમાં તમે પિઝા પણ બેક કરી શકો છો ઓવનમાં. તો સરસ છે. આ એ બાજુ હેન્ડલ આવે છે, આ રીતની લોઢી આવશે. આ મેં પરોઠા માટે જ મગાવી છે, કારણ કે રોટલીને અને પરોઠાની બંને હું અલગ રાખું છું. રોટલી માટે હોકિંગ્સનો તવો વાપરું છે, જે રોટલી માટે સ્પેશિયલી આવે છે. પરોઠા માટે મેં આયર્નનો તવો મગાવ્યો છે, અને આમાં તમે ઢોસા પણ ઉતારી શકો. તો આને હવે આપણે એકવાર પાણીથી વોશ કરી લેવાનું, પછી તમારે એને ડ્રાય કરી એકદમ તરત ડ્રાય કરી નાખવાની, અને પછી તમારે આમાં ઓઇલથી સિઝન કરવાનું રહેશે. પછી તમે આને યુઝ કરી શકો છો. જો ખાલી તમે પરોઠા માટે યુઝ કરતા હો તો તમારે આને રેગ્યુલર વોશ કરવાની જરૂર નથી. ટીશ્યુથી તમે વાઇપ કરીને રાખી શકો છો, જેથી બહુ પાણીમાં આપણે ધોશું તો એમાં કાટ લાગવાની શક્યતા વધારે રહે છે. કાટ જલ્દી લાગે છે અને પછી વાસણ આપણું યુઝફુલ નથી રહેતું. તો ખાલી પરોઠા માટે યુઝ કરવાના હો તો તમારે ખાલી એને વાઇપ કરી લેવાની, અને તમારે પાછું એને ઓઇલ લગાડી સિઝન કરી અને રાખી દેવાની. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.